મારું નામ કૌસ્તુભ ત્રિવેદી છે અને હું કોકોનટ થિયેટર ફેસબુક પેજ પર લાઈવ સેશન માટે દરેકને રૂબરૂ થવા માંગુ છું. ચાય વાય અને રંગમંચ સિઝન 3 ગુજરાતી તખ્તાને સંઘ કોકોનટ થિયેટર દ્વારા પ્રસ્તુત ટિકિટ નિંજાના .in ના સહયોગથી હું આપને રૂબરૂ થઈ રહ્યો છું. મારો વિષય છે કલાકાર અને દિગ્દર્શક સાથેનું રિલેશન, નિર્માતાનું. મારે એમ કેવું છે કે બધા સાથેનું રિલેશન છે ને હંમેશા કોર્ડિયલ જ હોય, એ વગર નાટક બનતું જ નથી. અને એ પ્રક્રિયા છે ને એક લાંબી પ્રક્રિયા છે આમ તો નાટક બનાવવાની, કારણ કે નાટકનો વિચાર છે ને એ નિર્માતાનો હોય છે, લખાય ત્યારે લેખકનું હોય છે, ગોઠવાય ત્યારે દિગ્દર્શકનું હોય છે અને ભજવાય ત્યારે કલાકારોનું હોય છે. મેં મારી જિંદગીમાં ક્યારેય એવું નથી સાંભળ્યું કે હું ફલાણા નિર્માતાનું નાટક જોવા જઉં છું. પ્રેક્ષક હંમેશા કહેતો હોય છે કે હું ફલાણા કલાકારનું નાટક જોવા જઉં છું, હું સંજયભાઈનું નાટક જોવા જઉં છું, હું સિદ્ધાર્થભાઈનું નાટક જોવા જઉં છું, હું વિપુલભાઈનું નાટક, હું દીપકભાઈનું નાટક, એમ કલાકારનું બની જતું હોય છે જ્યારે રજૂ થાય ત્યારે. પણ એ પહેલા જતરડામાંથી પસાર થવું પડે છે નિર્માતાએ, અને એક લોંગ પ્રોસિજર છે. હાય સુનિલ, એ લાંબી પ્રોસિજર છે અને એમાંથી પ્રસાર. કારણ કે એવું હોય કે હું પોતે નિર્માતા બનવા આવ્યો જ નહોતો અહીંયા. પહેલા તો શરૂઆત કલાકારથી કરેલી, તો એના પહેલા બેકસ્ટેજ કરેલું, બેકસ્ટેજ પછી કલાકાર થયો અને નિર્માતા તો ઘણો વખત પછી થયો, 25 નાટકમાં કામ કર્યા પછી. પણ આપણે ત્યાં મેઘાણી સાહેબે કહ્યું છે ને કે ઘટમાં ઘોડા થનગને યૌવન માંડે આંખ, અણધીટી ભૂમ ઉપર આતમ વિંજે પાક. એમ 18 વર્ષથી યૌવન આંખ માંડતી હોય કે ના શું કરી નાખું એવું સૂચતું હોય મનમાં. માણસ પ્રયત્નશીલ હોય કે આ કરી નાખું. ઘણા બધા ઘટમાં ઘોડા થનગનતા હોય છે, પણ જે ભૂમિ જોઈ નથી એના ઉપર માણસ પાંખ ફફડાવતો હોય છે. એમ કલાકારમાંથી હું નિર્માતાનો પ્રોસેસ મારો. પહેલા સંસ્થાઓ હતી નિર્માતા તરીકેની, INT, રંગભૂમિ, ઇપ્ટા. ધીમે ધીમે સંસ્થાઓ લુપ્ત થતી ગઈ. એના પહેલા બી સંસ્થાઓ હતી, દેશી નાટક ને આ બધા હતા જ, પણ એ બધા ધીમે ધીમે લુપ્ત થતા ગયા અને પ્યોર નિર્માતા થોડાક રહ્યા. પ્યોર નિર્માતામાં એમ કહીએ કે બહુરૂપીના લાલુ શાહ, ઇમેજના શિરીષ પટેલ, ઉપેન્દ્ર ત્રિવેદી પ્રોડક્શનના આશીષ ત્રિવેદી અને શો પીપલમાંથી કૌસ્તુભ ત્રિવેદી. બાકી લગભગ બધા જ કલાકારો નિર્માતા થઈ ગયા હતા. કારણ કે કલાકાર છે ને એ બહુ આમ જુઓ તો ઇન્સિક્યોર છે, પૈસાથી નહીં, રોલની બાબતમાં. એમને ગમતા નાટક કરવા હોય એટલે નિર્માતા થયા હોય. હવે હમણાંની જ વાત કરું તો આ જ સેશનમાં, ચાય વાય સિઝન 3 ના સેશનમાં મેં સિદ્ધાર્થભાઈને સાંભળેલા કે મારે જુદું કરવું જ છે, આડાવારનું નાટક કરીએ આપણે. તો આડાવારનું નાટક કરી શકાય છે, પણ તમારે સિદ્ધાર્થને કન્વિન્સ કરવો પડે કે આ નાટક સારું છે, અને એ જો કન્વિન્સ થાય તો સિદ્ધાર્થભાઈ કરે. શું હોય છે, યુવાનીથી તમે જે પ્રયત્ન કર્યો કે ભાઈ મારે કલાકાર બનવું છે, પછી તમે ઘણીવાર સંજોગો વસાત નિર્માતા બની ગયા એવું પણ બને, પણ એમાં અનુભવ હોય છે. જેમ બાળકો હોય તો પેલું કહેવત છે ને કે ફિતુર હૈ હર ઉમ્ર કા જુદા જુદા, પહેલે ખિલોના, फिर इश्क, फिर पैसा और फिर खुदा खुदा. એમ શરૂઆત કર્યું. બાળપણમાં નાટક તમારે જોઈએ કે ભાઈ તમને રમકડું મળી ગયું છે, તમને આનંદ થઈ ગયો, પછી તમને એમ થાય કે મારે છે ને ભાઈ પ્રેમમાં પડવું છે, લગ્ન કર્યા પછી ધક્કો મારે પત્ની કે કમાઓ એટલે પૈસા આવે. ત્યાં નિર્માતાની પ્રોસેસ શરૂ થઈ જાય. આમ તો કારણ કે કલાકારને તમે કન્વિન્સ ન કરો ત્યાં સુધી તો એ કામ જ નથી કરતો. એ બહુ જ ઇન્સિક્યોર હોય છે. તો હું દાખલો જ આપું. દાખલા તરીકે સિદ્ધાર્થભાઈનું ભાઈ નાટક હતું, એમાં હું કામ કરતો હતો, હું એક્ટર હતો. નાટક સુપર ડુપર હિટ હતું.
અને સાથે સાથે સાયમલ્ટેનિયસલી હું નિર્માતા તરીકે મારા નાટક ચાલતા જ હતા. ત્યાં મારી પાસે એક નાટક આવ્યું, પ્રવીણભાઈએ લખેલું, જન્મદાતા. મહાવીર શાહ હીરો હતા. મેં કોઈ આ નાટક યાર સિદ્ધાર્થ જ કરી શકે એમ છે. તો મહાવીર કે પણ મેં એમને સમજાવ્યા નથી કરવા માંગતા. મેં કોઈ એને એમ થાય કે આ નાટક સારું નહીં બને તો એ ઇન્સિક્યોર હોય, તમારે એને કન્વિન્સ કરવો જોઈએ, લેટ મી ટ્રાય. પછી હું ગયો એમની પાસે, મને કે કૌશુક મેં ના પાડી છે ઓલરેડી. મેં કહું સિદ્ધાર્થભાઈ તું એકવાર વિચારી છે ને ફરીથી કરને યાર. તો ભાઈ એક શરતે કરું, ચાલ તું આવ્યો છે એટલે મારું નામ નહીં આપતા. એટલે હી ઇઝ ઇનસિક્યોર. પણ જેવું નાટક બન્યું, સારું બન્યું, એમના નામ સાથે જ રજૂ થયું અને સુપરહિટ પણ થયું. એટલે યુ હેવ ટુ કન્વિન્સ એન એક્ટર કે ભાઈ મારે ત્યાં કામ કરો. નહીં તો કલાકાર પોતે પોતાનું નાટક બનાવે છે, નિર્માતા છે જ, હી કેન ડુ, એને મનગમતું નાટક બનાવી જ શકે છે. તો આપણે એને કઈ રીતે કન્વિન્સ કરીને લઈ આવીએ? તો આપણે સંશોધન કરવાનું, સારું નાટકનો વિષય શોધવાનો. જેમ મેં કહ્યું એમ કે વિચાર છે ને એ ત્યાં સુધી જ નિર્માતાનો છે. એકવાર લખાય એટલે તો લેખકનું બની જાય ને પછી ભજવાય એમ થઈ જાય. પણ એ પ્રોસેસ, એ વિચાર, હવે નવો વિષય લાવો ક્યાંથી, એ બહુ મોટી મૂંઝવણ હોય છે. એટલે જ્યારે તમારી પાસે વિષય ખૂટે ત્યારે તમારે લોક પાસે જવું પડે, એવું આપણા સાહિત્યકારો કહે છે. કારણ કે વિષય તમને લોકોમાંથી જ મળવાનો. જેમ કે તમે કોઈ ગામમાં ગયા હો, ક્યાંક ડાયરો ચાલતો હોય, એક માણસ બેઠો હોય, વાત કરે કે આપણે આમ છે, ત્યાં બીજો માણસ આવે, બીજો માણસ આવીને બીજી વાત માંડે, ત્યાં ત્રીજો માણસ આવે, ત્રીજી વાત માંડે. એમ ધીમે 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 ડાયરો ભેગો થતો જાય અને પછી પોતપોતાની વાત રજૂ કરે. હવે તમે જો એમાં હોવ તો તમને ઘણી બધી વાર્તાઓ એમાંથી મળી જાય. કારણ કે લખાયેલું નાટક છે ને એ ન ભજવાય સુધી નકામું જ છે. એ ભજવાય ત્યારે જ લેખિતનું નાટક બને છે. બાકી તો નાટક વાંચવાનો તો કોઈ મતલબ જ નથી. ભજવાયેલું નાટક જ છે ને એ મહત્વનું હોય છે. હવે બીજો એક દાખલો આપું કે સંજય ગોરડિયા, મારો પાર્ટનર, અદ્ભુત એક્ટર અને કોન્ફિડન્સફુલ કે ભાઈ મારે આ કરવું છે. આપણે એને સમજાવવો પડે. મારીને એની આમ જુઓ ને તો 25 વર્ષની ભાગીદારી છે નિર્માતા તરીકેની. જુઓ તો બે ભાઈઓ પણ કદાચ 25 વર્ષ સાથે ઘરમાં નથી રહેતા. અમે 25 વર્ષથી જોડાયેલા છીએ. એક નાટક કરેલું, કરો કંકુના, જે બહુ લાંબુ થયેલું. પહેલો શો લગભગ 3.5 કલાક ચાલેલો અને એક સમજણ પડી ગઈ કે લોકોને જોવું જરૂર છે પણ આટલું લાંબુ જોવું નથી. એટલે આપણે એને શું કરીએ? તો રાજુ જોશી એના દિગ્દર્શક હતા, જબરો દિગ્દર્શક. પ્રકાશ કાપડિયા તો આપ સૌ જાણો છો. એમને કન્વિન્સ કરવા પડે કે ભાઈ આ 3.5 કલાકમાંથી 2.5 કલાકનું નાટક બનાવો. કારણ કે જમાનો થોડો બદલાઈ ગયો છે, લોકો થોડા ફાસ્ટ થઈ ગયા છે, વિચારે પણ ફાસ્ટ છે, સાંભળે બી ફાસ્ટ છે, જુએ એવી ફાસ્ટ છે. એમને તમે એક 30 મિનિટની સિરિયલમાં 22 મિનિટની રાધા, બાકી તો એડવર્ટાઇઝ હોય છે, એમાં તમે એમને સારો સેટ બતાવી દો છો, તમે વાર્તા કહી દો છો, વાર્તાનો પ્રોબ્લેમ આપો છો અને સોલ્યુશન પણ આપી દો છો. એટલે તમે 22 મિનિટમાં આટલું બધું જાજરમાન બધું બતાવી દેતા હો તો થિયેટર સુધી લાવવા એટલે તમારે તો એને ગમે એમ કરીને કન્વિન્સ કરવા પડે. એટલે પ્રકાશભાઈ અને રાજુભાઈ માને નાટક કાપ્યું, પણ નાટક હતું કાઠિયાવાડી ભાષામાં, એટલે બહુ ઓછા લોકો સમજતા હતા. એટલે આવે પણ સમજાય નહીં. અને તમે જે રીતે દોરવો એ રીતે દોરવાય છે. અમે પબ્લિસિટી કરી, આ કર્યું, એમ કરતા કરતા નાટક 90 શો સુધી પહોંચાડ્યું પણ હતું અને 90 શો સુધીમાં પ્રોફિટ પણ કર્યો હતો. એટલે એવું નથી કે લોકોને જોવું નથી, લોકોને સારું તો જોવું જ છે. શું સારું એ નક્કી માત્ર નિર્માતા કરી શકે. કારણ કે નોટ ધેટ પૈસાથી માણસ નિર્માતા બનતો જ ને, તો જેની પાસે પૈસા છે બધા જ નિર્માતા બની ગયા હોત. પૈસાથી નિર્માતા નથી બનાતું. આ એની કોઈ ફોર્મ્યુલા છે જ નહીં કે ભાઈ આમ નાખો ને આ બાજુ રસ નીકળશે. શેરડીના જતરડામાં તમે નાખી દીધો એ શેરડીનો સાંઠો તો રસ નીકળી જશે એમ.
પણ નિર્માતા ત્યાં ઉભો હોય તો એને ખબર હોય કે આ રસ કાઢે છે પણ ગાંઠમાં રસ હોતો નથી. શેરડીમાં રસ હોય છે, ગાંઠમાં રસ હોતો નથી. જ્યાં ગાંઠ છે ત્યાં રસ નથી અને રસ છે ત્યાં ગાંઠ નથી. એ જયારે કલાકારને સમજણ પડી જાય કે આ નિર્માતાને આવડે છે તો એ કદાચ કન્વિન્સ થાય. અને આપણે ત્યાં સ્ટાર કઈ ઓછા છે જ નહીં. સિદ્ધાર્થ રાંદેરિયા જેવો કેટલો મોટો સુપરસ્ટાર છે આપણી પાસે, સંજય ગોરડિયા જેનું ફેન ફોલોઈંગ બહુ મોટું છે, દીપક ગીવાલા, પ્રવીણ જોશી, ઉપેન્દ્ર ત્રિવેદી, કાંતિ મડિયા પ્યોર ડાયરેક્ટર માંથી મને વાત આવી કે હવે તો પ્યોર ડાયરેક્ટર પણ રહ્યા નથી. એકાદ પ્યોર ડાયરેક્ટર હતા જે પોતે કલાકાર હોય પણ રોલ ન કરતા અને ડિરેક્ટ કરે તો એ કાંતિ મડિયા હતા. હવે દિનકર જાની છે, લતેશ શાહ છે, કમલેશ મોતા હતા, આજે નથી. હવે પ્યોર ડિરેક્ટરો પણ નથી રહ્યા આપણી પાસે. લેખકો, તમારી મુશ્કેલીઓ કોઈ નિર્માતા તરીકેની ઓછી નથી હોતી. એટલે તમારા સંબંધ જે કલાકાર સાથે હોય છે કે ભાઈ હું આ એક વિચાર લઈને આવ્યો છું, લેખક પાસે જાઓ કે ભાઈ મને આ વિચાર ગમ્યો છે, એટલે લેખક એના ઉપર મંથન કરે 2-4-10 દિવસ અને પછી એ મંથન કર્યા પછી એક રૂપરેખા બનાવે અને પછી પહેલો પ્રશ્ન એનો હોય કે ડાયરેક્ટર કોણ છે. એટલે તમે ત્યાંથી જાઓ ડાયરેક્ટર પાસે કે ભાઈ મેં ફલાણા ભાઈ પાસે નાટક લખાવ્યું છે, આવું નાટક બન્યું છે, મારી મુદ્દાની વન લાઈન આ છે. ડાયરેક્ટર કન્વિન્સ થાય. પછી એમ કે ભાઈ ફલાણો કલાકાર કરે તો થાય. હવે નિર્માતાને બરાબર ખબર જ હોય છે કે ફલાણા કલાકાર માટે જ આ નાટક લખાવ્યું છે અને ડાયરેક્ટર પણ એ સૂચન આપે છે એટલે જતો હોય છે. ત્યાંથી પાછી મજબૂરી શરૂ થાય. એને કન્વિન્સ કરવો પડે છે કલાકારને કે તું આ કર ભાઈ, તારે લાયક જ છે, મારું માન. અને ઇફ ઇઝ કન્વિન્સ એ બને છે. જેમ કે એક નાટક હતું લગેરો ગુચ્ચુભાઈ, સુપરહિટ, 700-800 શો થઈ ગયા એના. પણ એ નાટકમાં પહેલા કોઈ બીજા કલાકાર કામ કરવાના હતા. મુહૂર્તના દિવસે એ કલાકારે ના પાડી કે હું નહીં કરું. સિદ્ધાર્થભાઈ તો માત્ર ડાયરેક્ટ કરવાના હતા. સિદ્ધાર્થે એને સમજાવ્યું કે કરભાઈ બહુ સરસ રોલ છે, તને બહુ મજા પડશે, પણ કલાકાર એકનો બે ન થયો કે ના મારે નાટક નથી કરવું. એટલે પછી મારી ત્યાંથી ફરજ શરૂ થઈ. મેં સિદ્ધાર્થને કન્વિન્સ કરવાની કોશિશ કરી. 1 દિવસ 2 દિવસમાં સિદ્ધાર્થ કન્વિન્સ થઈ ગયો કે ના સાચી વાત છે, આ નાટક બન્યું છે એવું કે હું કરી શકીશ અને મને મજા આવશે. અને એણે નાટક ઓપન કર્યું. અમે સોલ્ડ આઉટ શોથી ઓપન કર્યું કે ભાઈ ચલો એકવાર ચેક કરી લઈએ, આપણે ક્યાંય ખોટા નથી ને. અને નાટક સુપર ડુપર હિટ હતું. અને પછી છે કે 700-800 સુધી ચાલ્યું. એ 700-800 સુધી ચાલ્યું અને રેસ પછી હિસ્ટ્રી છે કે પછી સિદ્ધાર્થ રાંદેરિયા બ્રાન્ડ બની ગયા, ગુજ્જુભાઈની બ્રાન્ડ. આજે રંગભૂમિ પર કોઈ બ્રાન્ડ હોય ને તો એ સિદ્ધાર્થ રાંદેરિયાની બ્રાન્ડ છે, ગુજ્જુભાઈની બ્રાન્ડ છે. હવે તકલીફ શું થાય કે સિદ્ધાર્થભાઈ કંઈક જુદું બી કરવા માંગતા હોય, મારે સાલું કંઈક જુદું કરવું છે, આમાંથી બહાર આવવું છે, તો પણ એની ઇમેજમાં કેદ થઈ ગયો. કારણ કે જેવો કોઈક પ્રેક્ષક મળે ને એટલે પૂછે શું કરો છો સિદ્ધાર્થભાઈ, નવું નાટક શું લાવો છો, હસાવશો ને? એટલે વળી એ મૂંઝાય કે યાર મારે જુદું કરવું છે અને હસાવવાની જ વાત કરે છે. એટલે મારે આ જ કરવું રહ્યું કે આના સિવાય હું કંઈક કરી નહીં શકું. પણ તમે સારા લેખકો ઉત્પન્ન કરો, જુદા જુદા લેખકો જૂથ છે આપણી પાસે. કન્વિન્સ કરવા પડે, નવાને ઉભા કરવા પડે. લેખકો આપણા પુરોગામીઓએ જે ભૂલ કરી છે કે એમણે બીજી પેઢી તૈયાર ન કરી. પછી બીટ, પ્રવીણ જોશી, ઉપેન્દ્ર ત્રિવેદી, કાંતિ મડિયા કે કોઈ બી હોય, એમણે બીજી નેક્સ્ટ પેઢી તૈયાર કરી જ નહીં, પોતાની રીતે તૈયાર થઈ. તો બીજી પેઢી તૈયાર કરવાની જવાબદારી પણ કલાકારની છે, લેખકની પણ છે અને નિર્માતાની પણ છે. કે નવા આવે તો શા માટે નહીં? નવો કાલે હું પણ નવો જ હતો ને, આપણે નવા સાથે શા માટે નાટક ન કરી શકીએ? વી હેવ ટુ ડુ ઇટ. શું કામ નહીં? અને તમે એ બધામાંથી પસાર થઈ અને પછી એક નાટક બનાવવાની શરૂઆત કરો, ત્યારથી પૈસા લાગવાના શરૂ થાય. બાકી પૈસા તો સેકન્ડરી જ છે. સોલ્ડ આઉટ શો પણ સેકન્ડરી છે. પહેલા તો નાટક જ મહત્વનું છે. અમારો ડાયરેક્ટર વિપુલ મહેતા, એને બરાબર ખબર છે કોની પાસે ડોંકી લેબર કરાવાય ને કોની પાસે નહીં. ડોંકી લેબર એટલે આપણા ક્લાસીસ ચાલતા હોય છે ને. એક જણ મને બરાબર યાદ છે કે અમારા એક સિનિયર કલાકાર હતા શરદભાઈ સ્માર્ટ, એમણે પૂછેલું કે હું વોટ ઇફ કે મારો દીકરાને હું તારા ક્લાસમાં મોકલું છું, આટલી બધી ફી લે છે, પણ મારો દીકરો પરીક્ષામાં લખે નહીં તો શું થાય?
ત્યારે ક્લાસવાળાએ જવાબ આપેલો કે લખે ને એવું બને જ નહીં. અમે એને છે ને રોબો બનાવી દીધો હોય છે. રોજ એકનો એક પ્રશ્ન 5 વાર લખાવતા હોય છે, 10 વાર લખાવતા હોય છે, 100 વાર લખાવતા હોય છે. એટલે ત્યાં આદત પ્રમાણે એ લખતો હોય છે. દેટ ઇઝ કોલ્ડ ડોન્કી લેબર. એમ અમારો વિપુલ છે તો મજૂરી કરાવે, એકનો એક સીન 5 વાર કરાવે, એક થોડુંક બાદ કરીને પાછું કરાવે, પાછું કાઢીને પાછું કરાવે, પાછું ઉમેરીને પાછું કરાવે, એમ 5-10 વાર કરીને એટલો બધો કે જીઆર સુધી એટલું બધું કમ્ફર્ટેબલ કરી નાખે લોકોને કે વાત નહીં પૂછો. દરેક દિગ્દર્શકની સ્ટાઇલ પણ અલગ હોય છે. મારો કમલેશ મોતા હોય તો એ કદાચ એવું છે કે શરૂઆતમાં સ્ક્રિપ્ટ પર ધ્યાન આપે, પછી મુવમેન્ટ પર ધ્યાન આપે, અને પછી એમ કે કલાકાર કરી લેશે. એટલો દ્રઢ વિશ્વાસ હોય ને કલાકાર પર. એને ટપારવાની આદત નહોતી. કલાકારને એમ સમજાવવું પાડવી પડે કે તું કરે જરૂર સારું છે, પણ આ ન કરવા જેવું છે. આમાં શું ન કરવું એ પણ બહુ મહત્વનું છે. એટલે એ તો સીન બેસાડે, લેખક સાથે બેસે, લાઇટ શું કરશે એમ વિચારે, અને મ્યુઝિક ક્યાં આવશે એમ વિચારે. પણ બાકીનું બધું છે ને કલાકાર પર છોડી દેતા. કલાકાર કરશે, મસ્તીમાં કરશે, એમાં શું વાંધો છે યાર. તો એ થઈ વાત એમની. અમારો જાની સાહેબ છે ડાયરેક્ટર, એ રીડિંગ વધારે કરાવે. એકવાર રીડિંગ થઈ જાય દિનકર જાનીના હિસાબે, પછી એ મુવમેન્ટ કરાવે. એ પહેલા પાઠ કરાવી લે, એટલે વાંચ, હજી એકવાર વાંચ, હજી એકવાર વાંચ. એ 5, 10, 15 વાર વાંચાવે, એ વાંચે, પછી એ મુવમેન્ટ સ્ટાર્ટ કરે. એટલે દરેક દિગ્દર્શકની એક ખાસિયત હોય છે, દરેક લેખકની પોતાની બે ખાસિયત હોય છે. કારણ કે ઘણીવાર એવું હોય છે કે લેખક લખતા લખતા અટકી જાય છે. એ જુએ છે કોણ કલાકાર કરે છે, તો આ ભાઈ કરે છે, તો એ પ્રમાણે રોલ લખતા હોય. અમારો લેખક વિનોદ સરવૈયા છે, એ લેખક જ એવો છે કે એક એક સીન આપતો જાય, પણ એક એક સીન આપે એટલે જબરજસ્ત આપે. તમને એમ થાય કે બીજો સીન ઝટ મોકલ, પણ તો એમ કે પણ મને વિચાર આવશે ત્યારે જ લખાશે બીજો સીન. એ બીજો સીન લખાય, ત્રીજો સીન લખાય. એને મોજ આવે ત્યાં છેલ્લી ઘડીએ છેલ્લું પાનું પણ બદલી નાખે. છેલ્લું પાનું કે ના હવે આમ નહીં, અને રિહર્સલના 2 દિવસ પહેલા બી છેલ્લું પાનું ન આવ્યું, અને 2 કલાક પહેલા છેલ્લું પાનું આવે, એવું પણ બને. પણ આવે પછી કઈ કહેવા પણ રહે નહીં, એમાં બિલકુલ ન રહે. એટલે વિપુલ, વિનોદ, આપણા પ્રવીણભાઈ, સિદ્ધાર્થભાઈ, સંજય, આ બધા કલાકારો આ બધામાંથી પ્રસાર થઈ ગયા છે. નાના રોલ કરતા કરતા જ મોટા રોલ કર્યા છે લોકોએ, પણ બેકસ્ટેજ કરીને મેઇન રોલ સુધી પહોંચ્યા છે. પ્રોસેસ છે ને એ બહુ જરૂરી વસ્તુ છે. એટલે મારા સંબંધ જે કલાકાર સાથે હોય કે દિગ્દર્શક સાથે હોય એ એવા હોય. આજે તમે વિચાર કરો કે રંગભૂમિમાં એવો એક પણ કલાકાર નહીં હોય જેની સાથે મેં કામ નથી કર્યું, અથવા જેણે મારી સાથે કામ નથી કર્યું. યુ નેમ ઇટ. જે સિદ્ધાર્થભાઈ હોય, સંજયભાઈ હોય, પરેશ રાવલ હોય, કે કમલેશ ઓઝા હોય, કે ટીપુ તલસાણિયા હોય, કે જેડી સાહેબ હોય, કે જેડી સાહેબ મેં ચક્રવર્તી નાટક એક મેં અને સંજય ચક્રવર્તી નાટક બનાવેલું. હવે સિદ્ધાર્થભાઈ કીધેલું ને એમણે કે વચમાં કે આ બાહુબલી જેવું કંઈક બને નાટક, તો બાહુબલી જેવું નાટક એ ચક્રવર્તી હતું. પ્રકાશ કાપડિયા લખ્યું હતું, રાજુ જોશીએ ડિરેક્ટ કરેલું, અને કદાચ એ જમાનામાં જ બહુ મોંઘામાં મોંઘું નાટક હશે. એટલે આજથી 35 વર્ષ પહેલા એમ 5 લાખનું નાટક હશે. એમાં સ્ટેજ ઉપર અમે વાહન પણ લાવતા હતા, સ્ટેજ ઉપર બોટ આવતી હતી, બિલિયર્ડ ટેબલ આવતું હતું, ફલાણું આવતું, જાત જાતની વસ્તુ આવતી હતી. અને પછી હાલાકી પછી બિલિયર્ડ ટેબલ કાઢી નાખેલું, પણ એ કાઠિયાવાડના બેકગ્રાઉન્ડ પર એ નાટક બનાવેલું, જેના ઉપરથી પછી ફિલ્મ પણ બની હતી, દરિયાછોરું નામની ફિલ્મ પણ બની હતી. તો એ પ્રોસેસમાં રાજુ હવે સવારના સીન સેટ કરે, પછી તો આખો દિવસ મહેનત કરતા હતા. એમાં જેડી હીરો હતો. જેડી જબરજસ્ત રોલ કરતો હતો, અને અમિત દિવેટિયા, આ 2 કલાકારોની ટસનનો રોલ, અને એટલો અદ્ભુત બન્યું નાટક. હવે હું એમાં એમ કહું છું કે સંસ્થા પછીની વાત છે, કારણ કે સંસ્થા શરૂઆતમાં મારા નિર્માતાના નાટક ના પણ લે, ઓળખતા ના હોય એવા નિર્માતાના નાટક શું કામ લે? એ લોકોને બી એમની સંસ્થા ચલાવવાની છે, એમના મેમ્બરોને સારું બતાવવાનું છે. એટલે જે સંસ્થા ના પાડતી હતી કે હું આનું નાટક નહીં લઉં, એ સંસ્થાને હું ચોક્કસ કહેતો કે હું એવું નાટક બનાવીશ કે તમારા મેમ્બરો તમને ફરજ પાડશે આ નાટક લેવાની. અને નાટક બન્યું ચક્રવર્તી. એવું જોરદાર નાટક બન્યું કે વાત નહીં પૂછો. જબરજસ્ત નાટક બન્યું. એક કે એક સંસ્થા, એક જૈન સોશિયલ ગ્રુપ, એક લાયન્સ ક્લબ, દરેક સંસ્થાઓએ નાટક રાખ્યું. એટલે આ કેવું હોય છે
કે મેં જેમ કહ્યું એમ વિચાર નિર્માતાનો છે કે મારે આવું કંઈક કરવું છે. હવે વિચાર આવે ક્યાંથી? તો લોક પાસેથી આવે, કારણ કે તમે લોકોને મળો. હંમેશા છે ને કોઈ બી ચીજ પ્રવાસમાં જ શીખવા મળે છે તમને. યુ હેવ ટુ ટ્રેવલ અલોંગ વિથ ઇટ. એ તમે ટ્રેવલ કરો. બાકી કળા છે, કલાકાર નાનો મોટો હોતો જ નથી. રોલ નાનો મોટો હોઈ શકે નો, પણ કલાકાર તો કલાકાર છે. અને કલા છે, હવે આ કોરોના ટાઈમમાં જેમ આપણને ચેપ લાગવાનો ડર છે, એમ કલાની સાચી ફરક છે ને એની ચેપ શક્તિમાં છે. તમને એનો ચેપ લાગવો જોઈએ. જેમ કે હું એક જોક મારું અને તમે હસો, એ અકસ્માત છે. પણ હું વારંવાર એ જોક મારું અને તમે વારંવાર હસો, એ કળા છે. તે હું એક વાર રડું તમને રડવું આવી જાય તો એ અકસ્માત છે. વારંવાર રડું ને વારંવાર તમને રડવું આવે, એ મારી કળા છે. એટલે કલાકાર એ રીતે તમને વારંવાર રડાવી અને તમને એ વાહક છે, એ તમને તમારા સુધી એ વાત પહોંચાડે છે. તમારા દિલની વાત છે, તમારા સુધી એ પહોંચાડવાની વાત છે. એ કદાચ એ ટપાલીનું કાર્ય કરતો હોય છે કે તમારા સુધી એ વાત પહોંચાડી દે છે. કે તમારા ઇમોશન્સ અરીસામાંથી જોવાનું છે. તમારે ઓડિયન્સ તમારો અરીસો છે. એ તમને વિષય ત્યાંથી જ મળતો હશે. તમને લોકોમાંથી જ વિષય મળે છે. અને એ વિષય એવી રીતે ઉભો કરી તમે લેખક પાસે જાઓ કે મને આવો એક વિચાર આવ્યો છે અને આમ જ મળ્યું છે, મને લોકમાંથી જ મળ્યું છે. અને કેટલા આપણા જૂના સાહિત્યકારો છે, લોક તો ઘણું બધું કહેતા હોય છે. એટલે લોક પાસે જાઓ, લોકમાંથી વાત લાવો, વાત લઈને લેખક પાસે જાઓ, લેખક પાસેથી તમે દિગ્દર્શક પાસે જાઓ, દિગ્દર્શક પાસેથી તમે કલાકાર પાસે જાઓ અને કલાકારને ત્યારબાદ કન્વિન્સ કરો કે હા આ વાત છે. અને જો કન્વિન્સ થઈ જાય તો પછી આમાં કશું જોવાનું રહેતું જ નથી. એ નાટક હિટ જ હોય છે, કારણ કે એનો અંતરાત્માએ કીધું હોય છે કે આ નાટક સારું બનશે એટલે ભજવે. એ રીતે છે. દિગ્દર્શકના અંતરાત્માએ કીધું છે કે વાહ મજા આવી જાય છે મુવમેન્ટ્સ ગોઠવવાની આ વાર્તામાં. અને લેખકને ખબર છે કે આ વિચાર સરસ છે એટલે હું સરસ રીતે બહેલાવીશ. આ લેખકને બહેલાવી અને એ રીતે કરશે કે આ આમ કરો. તો નિર્માતા તરીકે તમારા રિલેશન હંમેશા કલાકાર દિગ્દર્શક સાથે કોર્ડિયલ હોવા જોઈએ. કારણ કે કલાકાર છે ને બહુ કાચના વાસણ જેવો હોય છે. આનાથી બોલ નહીં થાય, નો, યુ કેનોટ હર્ટ હિમ. નિર્માતા તરીકે તમારે છે ને એક ગુરુ મંત્ર છે, એમ કહીએ તો ચાલે, કે કલાકાર તરીકે તમારે જીવ ટૂંકો રાખવાનો અને નિર્માતા તરીકે જીવ મોટો રાખવાનો. તમે જીવ મોટો રાખો ને તો બધું જ સહી રહે છે. કશું જ પછી એમાં બાકી રહેતું નથી. બીજી એક વાત તમને કહું કે કલાકાર, મારા કાકા જ ઉપેન્દ્ર ત્રિવેદી જબરા કલાકાર હતા. એમાં હું બે લાઈન વધારે ઉમેરું કે બહુ સારા કલાકાર હતા એવું કઈ જરૂરી નથી, કારણ કે હું કહેનાર કોણ, હું જ કહેવા માટે જ નાનો પડું. એ જમાનામાં રંગભૂમિમાં જયારે નાટકો ભજવાતા હતા ત્યારે પહેલા ઇંગ્લિશમાંથી ભજવાતા હતા, પછી મરાઠીમાંથી અનુવાદ થવા માંડ્યા. અને એમાં કશું ખોટું નથી. મરાઠીનો કોઈક એક વિચાર આવ્યો તો વિચારોની આપલે થાય. મરાઠી અને ગુજરાતી માસે બહેનો જ છે, એકબીજાની આપલે કરી શકો છો તમે. તો એ વિચાર આવ્યો તમને તો તમે જોઈને કરી શકો. તો કાંતિભાઈ હતા એ મરાઠીમાંથી રૂપાંતર વધારે કરતા હતા, ક્યારેક ઇંગ્લિશમાંથી કરતા હતા. પ્રવીણ જોશી ઇંગ્લિશમાંથી કરતા હતા, પણ પ્રવીણભાઈએ પાછું લોક સાહિત્યનું પણ કર્યું. મોતી વેરાણા ચોકમાં આવું નાટક કોણ બનાવે? પણ તો એ સંસ્થા હતી INT. ઉપેન્દ્રભાઈ એમણે સાહિત્યકારો સાથે બેસીને સત્સંગ કર્યો કે ના, મારે સાહિત્યને રંગભૂમિ સુધી લાવવું છે. એટલે ઝવેરચંદ મેઘાણીની વિવિશાળ હોય કે દર્શકની નવલકથા ઝેર તો પીધા જાણી હોય. એ જમાનામાં ઝેર તો પીધા જાણી 100 શો, જયારે સંસ્થાઓ નહોતી, કંઈ નહોતું, ત્યારે પણ 100 શો ભજવાયું હતું એ નાટક ઝેર તો પીધા જાણી એ વિવિશાળ. પછી ત્યાર પછી એમને એમ થયું કે લાવ મરાઠીમાંથી શું કામ ન કરાય. એટલે આચાર્ય અત્રેનું નાટક હતું તોમી નવેજ. એના ઉપરથી એમણે કર્યું અભિનય સમ્રાટ, જેના 400-500 શો થયા. પણ કલાકાર હોય ને, મારે એક બીજી બી એક વાત કહેવાની છે કે મેં એવો એક પણ કલાકાર જોયો નથી કે જે સિક્યોરિટી સાથે સુપરસ્ટાર થયો હોય. મારે બેંકમાં નોકરી છે ને હું બેંકમાં કરતા નાટક કરું છું કે ફલાણી જગ્યાએ નોકરી કરું છું ત્યાં નાટક કરું છું, એવું નહીં. એને ગુંગળામણ થાય, એ બધું છોડી દે, મારે નથી કરવી નોકરી.
આપણે જાણીતા લેખક હું તમને વાત કરું, મૂળરાજ રાજડા, એ દેના બેંકમાં નોકરી કરતા હતા. દર ત્રીજે દિવસે એને એમ થાય કે હું શું કામ નોકરી કરું છું. એ ચર્ચગેટ, બોરીવલીથી ચર્ચગેટ જાય, ફાઉન્ટનમાં નોકરી કરતા હતા. એ ત્યાંથી ચાલતા ચાલતા સ્ટેશનેથી ચર્ચગેટથી બેંક પર જાય. બેંકનો દરવાજો જોઈને એમ થાય કે મારે નથી જવું, એટલે પાછા આવે. અને પાછા આવે, એક પાન ખાય, પાછી ટ્રેન પકડીને પાછા ઘરે આવી જાય. મારે કરવું જ નથી નોકરી, એમ જ થયા કરે. એ ગુંગળામણ છે ને, એ એને સારો લેખક બનાવ્યો, સારો કલાકાર બનાવ્યો. કલાકારને એની ગુંગળામણ થાય કે ના, મને સિક્યોરિટી મારી નાખશે, મારે સિક્યોર નથી થવું. એટલે મેં જે શરૂઆતમાં કહ્યું ને કે કલાકાર સૌથી અનસિક્યોર છે. કે એના નામની, પૈસાની તો ઠીક જ છે કે એવા તો કેટલાય છે જે પૈસા વગર મરી ગયા કલાકારો, પણ એનું નામ ઘણું થયું છે. પછી માસ્ટર અશરફ ખાન હોય, કાસમભાઈ હોય, એવા કેટલાય કલાકારો છે કે જે પાછલી જિંદગીમાં પૈસા નથી, પણ તો એનો એને અફસોસ નથી રહેતો કે ના, મેં મારું જીવન જેવું જીવ્યો. આપણા કવિએ જ કહ્યું છે કે જીવન જેવું જીવું છું એવું કાગળ પર ઉતારું છું, પછી થોડું ઘણું મઠારું છું. તફાવત એટલો છે કે તું જીવીને વિચારે છે, હું વિચારીને જીવું છું. કે તું વિચારીને જીવે છે ને હું જીવીને વિચારું છું. આ રીતનું હોય છે. તો એ પ્રોસેસમાંથી એ લોકો પણ પસાર થયા છે. એટલે મહત્વનો મુદ્દો માત્ર ને માત્ર નાટક. હવે વાત આવે આ પેન્ડેમિકની. જેમ મેં કહ્યું એમ કલાનો ચેપ લાગવો જોઈએ માણસને. એ ચેપ લાગે તો જ એ સારું નાટક બની શકે. તો પેન્ડેમિક પછી નું નાટક કેવું હોય? તો આ સમય મળ્યો છે, તો મારે એમ કેવું છે કે આ તમને ઘણો સરસ સમય મળ્યો છે લેખક સાથે ઇન્ટરેક્ટ કરવાનો. આ તે તો નિર્માતા તરીકે પહેલા તમે પોતે કરો મંથનની પ્રક્રિયા. તમે મંથન કરો, પહેલા કરો મંથનની પ્રક્રિયા, તો સંભવ છે કે ધુમાડા અને ધુમ્મસમાંથી પણ રત્ન મળી આવે. આપણા કવિઓએ કહ્યું છે. એટલે યુ હેવ ટુ ટ્રાય ઇટ આઉટ. જુદી રીતે આ સમય તમારે કાઢવો રહ્યો. એ ઓલરેડી મેં લાવી દીધી હતી, મને બહુ જ ગમતી હતી. એનું નામ હતું આગંતુક. ધીરુબેન પટેલની નવલકથા હતી અને નૌશીલભાઈએ એને લખેલી, કમલેશ મોતા એને ડિરેક્ટ કરેલી અને મારો ભાઈ આશીષ ઉપેન્દ્ર ત્રિવેદી પ્રોડક્શનમાંથી મેં અને મારા ભાઈએ પ્રોડ્યુસ કર્યું હતું. અરે ભાઈ, હલો પાકિસ્તાની, હું ગુજરાતી, એ અમારું મોંઘું નાટક હતું. જોરદાર નાટક બન્યું હતું, ખૂબ ચાલ્યું હતું. મેં સંજયે બહુ કરેલું એમાં, અને અદભુત સેટ ડિઝાઇન શૈલભાઈ અને પરેશભાઈએ કરેલી છે. ક્યાં બાત! આવો સેટ કદાચ સ્ટેજ પર આવ્યો જ નથી. હવે નાટક બધા જ મારા છે. મેં 200 થી વધારે નાટક પ્રોડ્યુસ કર્યા છે અને એમાં 100 થી વધારે તો 100 થી ઉપર ચાલ્યા છે. 100 થી ઉપર ચાલ્યા છે અને 50 નાટક 200 શો ચાલ્યા છે, 10 નાટક 300 શો ચાલ્યા છે. અને મારો નિષ્ફળતાનો રેશિયો ઈશ્વરની મહેરબાનીથી બહુ ઓછો છે. કરંટ સિનારીઓમાં મેં કહ્યું ને એમ કે તમે મંથન કરો, યુ ટ્રાય ઇટ આઉટ. કે ભાઈ તમે પોતે મંથન કરો કે આ પેન્ડેમિક પછી મારે શું કરવું છે. જે મેં કહ્યું એમ તમે વિચાર કરો. પ્યોર ડાયરેક્ટરો બી ઓછા છે તમારી પાસે. જ્યારે જેમ કે કમલેશ મોતા હતા, અત્યારે તો આમ વિચારો પ્યોર ડાયરેક્ટર, માત્ર ડાયરેક્ટર હોય એવા તો દિનકર જાની કે વિરલ રાજ કે એવા 2-4 મિત્રો છે કે જે માત્ર ડિરેક્ટર તરીકે હોય. બાકી બધા જ લગભગ કલાકાર ડિરેક્ટર છે. થિયેટર એ જીવંત કલા છે. એટલે જીવંત કલા આમ તો મરે નહીં ક્યારેય. અને ઘરમાં જ્યાં સુધી બોલચાલની ભાષા ગુજરાતી છે ત્યાં સુધી એ મરવાના ચાન્સ નથી. મોસ્ટ ઇન્સ્પાયરિંગ પર્સન તો મારા ઘરમાં જ હતા મારા કાકા ઉપેન્દ્ર ત્રિવેદી, જેમણે મને ગુજરાતી વાંચતો કર્યો, લખતો કર્યો કે હા તું ગુજરાતી વાંચ, લખ, જે કરવું એ કર, પણ ગુજરાતી સાથે નાતો બંધાવી રાખ. અને મારે ઘણી બધી વાર તો નાટકમાં બનતું જ હોય છે, ખૂબ બને છે. આ ચક્રવર્તી નાટકની, આટલા મોંઘા નાટકની વાત કરી, એમાં 2 ખુરશી સાથે જેડીભાઈ સીડી ઉપરથી ઉતરતા હતા અને એના પગમાં ફ્રેક્ચર થઈ ગયું. અને નાટક સુપરહિટ હતું એટલે લગભગ રોજ શો હતા, એવરી ડે.
કરવું કેમ, કાં તો નાટક બંધ કરવું પડે. ત્યારે હું એવું માનું છું કે બીજા કલાકારો છે ને હંમેશા પડખે આવીને ઉભા રહે છે. તો એ પડખે આવીને ઉભો રહ્યો દીપક દવે, જે હમણાં જ ગુજરી ગયા. અમે એમની પાસે ગયા, દીપકભાઈ, એની મેમરી બહુ શાર્પ હતી. એને નાટક જોતા જોતા કાગળ પર લખતો ગયો અને બપોરના શોમાં આવું થયું હતું, સાંજનો શો એ માણસે ભજવ્યો, 80% રિઝલ્ટ આપેલું, બીજે દિવસે 100%, અને ત્રીજે દિવસથી તો બિલકુલ ભૂલ વગર નાટક ભજવાતું રહ્યું હતું. મારે જરૂર નથી નાટક, મારી પાસે સરસ દિગ્દર્શકો છે, સારા સારા ડિરેક્ટરો છે, મારી પાસે સારા કલાકાર છે, એમને પણ હું કન્વિન્સ કરી શકું છું કે તું જ મારા માટે નાટક ડિરેક્ટ કર. તો શા માટે નહીં? કોણ બાકી હોય? અંગુમાં એક જણ સાથે મેં કામ કર્યું હોય, એ મારો ફેવરેટ હોય તો જ મેં કામ કર્યું હોત, નહીં તો એ શક્ય જ નથી. એ બધા જ લગભગ મારા ફેવરેટ છે. પછી સિદ્ધાર્થભાઈ તો હોય ને હોય જ, કે મારો ન હોય તો કોઈનો ન હોય, કારણ કે સિદ્ધાર્થ રાંદેરિયા ઇઝ અ વન મેન શો. એક વસ્તુ છે કે સિદ્ધાર્થ પોતે લેખક દિગ્દર્શક હોવાના કારણે એ ઓડિયન્સના મૂડ પ્રમાણે ભજવી શકે છે, કે આજે ઓડિયન્સ ઠંડુ છે તો એ પ્રમાણે ભજવતું હોય છે. સંજય ગોરડિયા એ રીતે ભજવતો હોય. જ્યારે બીજા લોકો શું કરવું પડે છે, ડિરેક્ટરને પૂછવું પડે કે હું આમ બદલું. જ્યારે સિદ્ધાર્થ કે સંજય કે તો પોતે ડિરેક્ટર હોય તો પોતે પોતાની ઓડિયન્સના મૂડ પ્રમાણે ભજવી નાખતા હોય છે નાટક, કે ઓડિયન્સ ઠંડુ છે તો આમ કરો આવી રીતે. ધ ફર્સ્ટ થિંગ ઇઝ આઈ માય સેલ્ફ ડિસાઇડ ઓન અ સ્ટોરી, કે આ સ્ટોરી સરસ છે, એટલે મને મારી જાત ઉપર વિશ્વાસ હોય પછી હું લેખક પાસે જઉં છું. નિર્માતાનો જયદેવભાઈ, હા, નિર્માતાનો ફર્સ્ટ શો સુધીનો રોલ શું છે, પ્રોડ્યુસરનો રોલ શું છે, એ સતત રિહર્સલમાં હાજરી આપી પોતાના ઇનપુટ પણ આપવા જોઈએ નિર્માતા તરીકે, કારણ કે વિચાર લઈને આવ્યો નિર્માતા છે એટલે એને વિચાર હોય તો એને પોતાના ઇનપુટ આપવા જોઈએ કે ના, નિર્માતા તરીકે મને આવું લાગે છે. અને એ એક સામૂહિક પ્રવૃત્તિ છે નાટક તો આમ તો, એટલે બધા સાથે ચર્ચા કરી અને નિર્ણય પર પહોંચતા હોઈએ છીએ. કોકોનટ થિયેટરનો આભાર માનું. થેન્ક યુ સો મચ.